આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચેપ્ટરની ચર્ચા કરવી છે એ તમારું ચેપ્ટર નંબર છે 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આજે જે ચેપ્ટરની વાત કરવી છે સાહેબ, આયા બધા એનું ધ્યાન હોય। ચેપ્ટર નંબર 16 ચેપ્ટર યાદ રાખજો। આ ચેપ્ટર નંબર 16 નું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આ ચેપ્ટર વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ચેપ્ટરની ચર્ચા કરવાના છીએ। એ કુલ કેટલા માર્કનું ચેપ્ટર છે? એટલે કે ભાઈ કુલ 4 માર્ક્સનું આ ચેપ્ટર છે। કેટલા માર્કનું ચેપ્ટર છે સાહેબ? 4 માર્કનું ચેપ્ટર છે। તો આજે આપણે અને આ 4 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે। વિભાગ સી જે 3 માર્કનો, આ વિભાગ સી ની અંદર 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય। 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અને એક પ્રશ્ન છે એ વિભાગ એ ની અંદર પૂછાય છે। ડન છે? આગળ વધીએ। આગળ વધીએ। નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। પહેલો જ પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો। વિશ્વ વ્યાપાર સંગઠન, વિશ્વ વ્યાપાર સંગઠન વિશે ટૂંક નોંધ લખવાની કીધી। આ પરીક્ષામાં પૂછાય છે। આનું ટૂંકું નામ છે WTO। આને વંચાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। બરોબર ધ્યાન આપજો। વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। આ તમે બરોબર સમજી લેજો। એના વિશે વાત કરવાની કીધી છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે, શેના માટે? તો કે ભાઈ વ્યાપાર માટે, વિશ્વના દેશો એકબીજા સાથે વ્યાપાર કરવા માટે જે સંગઠનની રચના કરવામાં આવી, જે આખું યુનિયનની રચના કરવામાં આવી, એને કહેવાય છે વિશ્વ વ્યાપાર સંગઠન। સાહેબ વિશ્વ વ્યાપાર સંગઠન છે એની અંદર વિશ્વના તમામ દેશો ને વ્યાપાર કેવો કરવો, એકબીજા દેશો સાથે કેવી રીતે સંબંધ કેળવવા, આ બધી ચર્ચાઓ આ સંગઠન કરી રહ્યું છે। સમજાય છે? જોઈએ। સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના 1 જાન્યુઆરી, હવે એની સ્થાપના ક્યારે થઈ? 1995 ના દિવસે કરવામાં આવી। તેનું મુખ્ય મથક ક્યાં હતું? તો કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડ, અને સ્વિટ્ઝરલેન્ડનું એક શહેર છે એનું નામ છે જીનીવા। સ્વિટ્ઝરલેન્ડનું શહેર અને એનું નામ છે જીનીવા। આ જીનીવા ખાતે આજે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે, વિશ્વ વ્યાપાર સંગઠન નામની સંસ્થા છે, એનું વડુ મથક આવેલું છે। ક્યારે સ્થાપના થઈ? 1 જાન્યુઆરી 1995। 3 વસ્તુ સમજાણી। આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના શેના માટે કરવામાં આવી? કે ભાઈ વિશ્વના દેશો વચ્ચે વ્યાપાર કઈ રીતે કરવો, એ માટે એક સંગઠન હોવું જોઈએ, એ માટે કોઈક ગાઈડન્સ પૂરું પાડવા વાળું કોઈ સંગઠન હોવું જોઈએ, અને એનું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન। યાદ રાખો સાહેબ। એનું ધ્યેય શું? આ વિશ્વ વ્યાપાર સંગઠન છે, આ વિશ્વ વ્યાપાર સંગઠન છે, એનું ધ્યેય શું, એનું કામ શું છે, એ કેવું કામ કરે છે? જુઓ, બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, અહીંથી પ્રશ્ન પૂછાય છે। તો કે ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવાનો ધ્યેય નીચે મુજબ છે। વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધ દૂર કરવા। હું કીધું? વિશ્વના દેશો વચ્ચે વ્યાપાર છે એનો અવરોધ દૂર કરી નાખવું, આ એનું ગોલ છે। વિદેશ વ્યાપાર થાય તે માટે દેશના ઉદ્યોગોને અપાતું સંરક્ષણ દૂર કરવું, વિશ્વના દેશો વચ્ચે ઉદ્ભવતા ઝઘડાઓનું નિરાકરણ કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ સાથે સંકલન કરવું।
હું કીધું વિશ્વ વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ સાથે સંકલન કરવું. પહેલા તો એનું પૂરું નામ, એ શા માટે બનાવવામાં આવ્યું, એનું કામ શું હતું, એનું ઉદ્દેશ્ય શું, આ બધી વસ્તુ તમારે આ પ્રશ્નની અંદર લખવાનો. 3 માર્કનો પ્રશ્ન પૂછાય વિભાગ સી ની અંદર, તો આ બધી વાત આપણે લખવાની રહેશે. આગળ જોઈએ એના કાર્યો શું છે. આ વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્ય શું? તો કે ભાઈ એનું મુખ્ય કાર્ય તો બહુલક્ષી રાષ્ટ્રીય વ્યાપાર અને એને લગતા કરારો માટે માળખાની રચના કરવી. બે દેશ વચ્ચે વ્યાપારના જે કરાર થાય, જેને એગ્રીમેન્ટ કહેવાય, જેને ટ્રીટી કહેવાય, સંધિ કહેવાય, એની વચ્ચેની વાતો કરવી, એનું નિરાકરણ કરવું. ત્યારબાદ રાષ્ટ્રીય વ્યાપાર ચર્ચા વિચારના વાટાઘાટો ફોરમ તરીકે વિશ્વ વ્યાપાર સંગઠન કાર્ય કરે છે. એટલે કે વચ્ચેની એક સાંકળનું કામ કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠન ભેદભાવ વગર, હું કીધું ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે પ્રોત્સાહન પૂરું પાડે છે, પ્રેરણા પૂરું પાડે છે. જુદા જુદા દેશો પોતાની રાષ્ટ્રીય નીતિ અનુસાર કાર્ય કરતા હોય તેનું અવલોકન કરી તેમાં જરૂરી સુધારા વધારા વિશ્વ વ્યાપાર સંગઠન સૂચવે છે. ભારત આ સંસ્થાની સ્થાપનાથી જ સભ્ય છે. ભારતમાં કેટલાક લાભો મળી શકે, પરંતુ 2 શરતોનું પાલન કરવું જોઈએ. એક તો ભારતમાં આંતરમાળખાકીય સગવડો ઝડપી વધારો કરવો, અને બીજું વિકસિત દેશો સાથે સહકારથી વર્તવું, એની સાથે સારો વ્યવહાર કરીને વર્તવું. અંજવાળું કરો ને ભાઈ, એકદમ અહીંથી બરોબર દેખાય છે. કેટલા લોકોને અંધારું લાગે છે? કેટલા લોકોને અંધારું લાગે છે ભાઈ? અહીંથી તો બરોબર દેખાય છે. બધા લોકો કહે છે બરોબર છે ભાઈ, એકદમ બરોબર છે. ચાલો આગળ વધીએ. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ બીજો પ્રશ્ન. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ, ભાઈ સંરક્ષણ શબ્દનો અર્થ શું થાય? જાળવણી. સંરક્ષણનો અર્થ એક શબ્દ શું થાય? જાળવણી, એની દેખરેખ. તો ભાઈ પ્રાકૃતિક સાધનોનો સંરક્ષણ તેમજ સંવર્ધન માટે આપણે બધાએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? એક પછી એક જોઈએ. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને તેના સંવર્ધન માટે નીચેની બાબતો આપણે ધ્યાનમાં બધાએ રાખવી પડે. જે પ્રાકૃતિક સાધનો પુનઃ ઉપયોગ થઈ શકે. સાહેબ આનો મતલબ સમજાવો તો. પુનઃ ઉપયોગ એટલે કે જે ફરીવાર ઉપયોગ કરી શકાય, બરોબર, જેનો ફરીવાર આપણે રીયુઝ કરી શકીએ, ફરીવાર યુઝ કરી શકીએ, એવા સાધનોનો ઉપયોગ આપણે કરવો. આગળ તેમની ગુણવત્તા જળવાય, એટલે કે એની ક્વોલિટી જળવાય એ રીતે કરવો જોઈએ. જેમ કે ખેતી લાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે. જો પ્રાકૃતિક સાધનોનો એક જ વખત ઉપયોગ થઈ શકે તેવા સાધનોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો. એટલે કે એવા સાધનો કે જે એકવાર આપણે ઉપયોગ કરીએ પછી વર્ષો સુધી એની રાહ જોવી પડે, આવા સાધનોનો ઉપયોગ કરતી વખતે એની ખૂબ જરૂર પડે તો જ ઉપયોગ કરવો. જેમ કે તો કે ભાઈ કોલસો એકવાર ખતમ થઈ જાય તો ફરીવાર નિર્માણ થતા અનંત વર્ષો લાગશે. કેટલા વર્ષો લાગશે એની કોઈને ખબર નથી. એ આપણા દ્વારા નિર્માણ થતું નથી, પ્રકૃતિ દ્વારા નિર્માણ થતું. હજારો વર્ષોની પ્રક્રિયા બાદ કોલસો બન્યો. બીજું પેટ્રોલ. આ પેટ્રોલનો ઉપયોગ જો બેફામ કરશું તો આવનારી પેઢી પાસે બાઇક હશે, આવનારી પેઢી પાસે BMW હશે, પણ એમાં નાખવાનું પેટ્રોલ નહીં હોય. આવો સમય આવશે. ત્યારબાદ ખનિજો. આ ખનિજો પણ પૃથ્વીના પેટાળમાંથી નીકળે છે. એનો પણ ઉપયોગ આપણે બધાએ વિવેકપૂર્ણ અથવા કરકસર ભર્યો કરવો જોઈએ. આગળ વધીએ. ઉદ્યોગોનું સ્થાન
વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે નક્કી કરવું જોઈએ. આગળ, વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, પર્યાવરણને હાનિકારક ન થાય, પર્યાવરણ દૂષિત ન થાય, પર્યાવરણને નુકસાન ન થાય એવી કઈક ટેકનોલોજીનો આપણાથી બને એટલો ઉપયોગ કરવો જોઈએ. જો પ્રાકૃતિક સાધનોને એકથી વધુ વખત ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેવા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજના એકથી વધુ ઉપયોગ થઈ શકે, તેનો ઉપયોગ વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરેમાં કરવો જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં બિન પરંપરાગત, હું કીધું, બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ. પ્રાકૃતિક સાધનો દુરુપયોગ ન થાય, એનો મતલબ કે જે પ્રકૃતિ દ્વારા જે નિર્માણ થયું છે એનો બેફામ ઉપયોગ ન થાય, એને ખોટો ખોટો બગાડ ન થાય, એની દેખરેખ મારે અને તમારે બધાએ કરવી પડશે. ઔદ્યોગિક કચરાની બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો વગેરે ઉપર અંકુશ મૂકવો જોઈએ. આગળ, ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ખાનગીકરણ. સાહેબ, આ ખાનગીકરણના કેટલાક લાભ પણ છે અને કેટલાક ગેરલાભ પણ છે, એ આપણે સમજાવીએ. ખાનગીકરણ એટલે રાજ્ય હસ્તકના, એનો મતલબ શું? જેની દેખરેખ રાજ્યની છે એવા ઉદ્યોગો, એવા સાહસો કોઈ માલિક અથવા એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. કોઈ પ્રાઇવેટ કંપનીને કોને આપી દેવું? કોઈ પ્રાઇવેટ કંપનીને જેની માલિકી સરકારની હોય, જેની માલિકી રાજ્યની હોય, એને કોઈ પ્રાઇવેટ ખાનગી કંપનીને કરાર ઉપર, કોન્ટ્રાક્ટ ઉપર એને સોંપી દેવું. આને કહેવાય ખાનગીકરણ. આને શું કહેવાય? ખાનગીકરણ. ખાનગીકરણથી થતા લાભ નીચે મુજબ છે. કેવા લાભ થાય? તો કે ભાઈ, ખાનગીકરણને લીધે ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યા વધારો થાય, એકમોની સંખ્યા વધે. ખાનગીકરણ થવાથી મૂડીગત વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય. ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થાય. હવે એના ગેરલાભ, ખાનગીકરણના ગેરલાભ જણાવો. તો કે ભાઈ, ખાનગીકરણને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થવા માંડે છે. ઇજારાશાહીમાં વધારો થાય છે. ખાનગીકરણને લીધે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી. મોટા ઉદ્યોગને જ માત્ર લાભ થાય છે. મોટી મોટી કોન્ટ્રાક્ટ બેઝ કંપનીઓ હોય એને લાભ થાય. નાના ઉદ્યોગો બધા પડી ભાંગે. નાના ઉદ્યોગોનું કઈ વજૂદ નથી રહેતું. બરોબર, એ યાદ રાખજો. ખાનગીકરણને લીધે ભાવોમાં નિયંત્રણ રહેતું નથી, કારણ કે એ તો પછી કોઈ ખાનગી કંપની કોઈ વસ્તુનો કોન્ટ્રાક્ટ લઈ લે, પછી એ તો એને મન ફાવે એવા ભાવો રાખે. બરોબર, એને મન ફાવે એવી કિંમત રાખે કોઈ વસ્તુની. બરોબર, આથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય. આગળ, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. પર્યાવરણની સુરક્ષા માટે 1972માં સ્વીડન નામનો દેશ, યાદ રાખજો, સ્વીડન નામનો દેશ અને એનું એક શહેર હતું સ્ટોકહોમ. આ સ્ટોકહોમ શહેરમાં સૌ પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન થયું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન.
જોજો, પૃથ્વી પરિષદ આ પૃથ્વી પરિષદનું સૌ પ્રથમ આયોજન પૃથ્વી પરિષદનું સૌ પ્રથમ આયોજન સ્વીડન નામનો દેશ, દેશ પૂછે તો કયો આવે? સ્વીડન. અને આ સ્વીડનનું એક શહેર છે, એ શહેરનું નામ છે સ્ટોકહોમ. આ સ્વીડનના સ્ટોકહોમ શહેર ખાતે 1972 ની અંદર ની અંદર પૃથ્વી પરિષદ યોજાણી. તો બધાએ યાદ રાખવાનું છે, પૃથ્વી પરિષદ સૌ પ્રથમ ક્યાં યોજાણી? તો કે ભાઈ સ્વીડન નામનો દેશ એના સ્ટોકહોમ શહેરમાં 1972. હવે મને યાદ કરો, 1972 ની સાથે એક બીજી વાત પણ જોડાયેલી છે. જો અહીંયા લખી દઉં છું. આપણે સાલ યાદ કરતા હતા, સાલ યાદ કરતા હતા. એમાં એક સાલ મેં ભણાવી હતી 1952. આ 1952 એટલે વન્યજીવને લગતું બોર્ડ. 1972 એટલે વન્યજીવને લગતો કાયદો. 1883 એટલે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. 1854 એટલે મુંબઈમાં સૌ પ્રથમ કાપડની સ્થાપના. 1861 એટલે કે ગુજરાતમાં સૌ પ્રથમ કાપડની સ્થાપના. આવા બધી સાલ યાદ રાખવાની કીધી હતી. કેટલા જણાને યાદ છે? કેટલા જણાને યાદ છે ભાઈ? આવ્યું તું કે નહીં? આવું બધું આવ્યું તું કે નહીં ભાઈ? વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. બીજી વસ્તુ તમને કામ નહીં કહું. તમને પૂછાય WTO, WHO, ISO, આ બધાયનું વડું મથક ક્યાં? તો કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડ નું જીનીવા. સ્વિટ્ઝરલેન્ડ નું જીનીવા. યુનેસ્કો, યુનેસ્કો નું વડું મથક ક્યાં આવે? ફ્રાન્સ નું પેરિસ. અને યુનિસેફ નું અમેરિકાનું ન્યુયોર્ક. તો આ વડા મથક પાકા થઈ ગયા તમને. આગળ જુઓ તો આ વસ્તુ તમને એટલી ક્લિયર થઈ જવી જોઈએ. આનું વડું મથક આ ભૂલતા નહીં. યુનિસેફ અને યુનેસ્કો, આમાં વિદ્યાર્થી મિત્રો બહુ ભૂલ કરે છે. આ બંનેના વડા મથકમાં બહુ ભૂલ કરે છે. એટલે જો તમને અલગથી લખ્યું છે, સ્ક્રીનશોટ બરોબર પાડી લેજો. જોઈએ આગળ. તો 1972 સ્વીડનનું એક શહેર હતું સ્ટોકહોમ શહેરમાં સૌપ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વના જુદા જુદા દેશોમાં વખતો વખત પર્યાવરણ અંગે
ભાઈ હવે બધા વિશ્વના દેશો જો જાગશે અને પર્યાવરણના રક્ષણ માટે કંઈક ને કંઈક કરવું જ પડશે, કારણ કે જો પર્યાવરણને નુકસાન થશે તો આખરે માનવ સૃષ્ટિને પણ ખૂબ સંકટ ભોગવવા પડશે. સંમેલન અને શિબિરો યોજવામાં આવે છે, એમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું, જે નીચે મુજબ છે. વિશ્વભરમાં 5મી જૂન 5 જૂન છે એને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરોબર યાદ રાખજો, 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓઝોન સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી કરવા માટે વૈશ્વિક સમજૂતીઓ કરવામાં આવી છે. ભારત, બ્રાઝિલ, ચીન જંતુનાશક દવાઓનો વિકલ્પ શોધ્યો છે. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે શું? અહીંયા તમને પૂછ્યું છે ઉદારીકરણની ભાવના એટલે શું? આ ઉદારીકરણ શબ્દ સમજાવવાનો છે. ઉદારીકરણ એટલે આર્થિક વ્યવહારમાં, હું કીધું ભાઈ ઉદારીકરણની વ્યાખ્યા જોજો, બરોબર યાદ રાખજો. ઉદારીકરણ એટલે હું આર્થિક વ્યવહારમાં સરકાર દ્વારા મૂકવામાં આવતા, શું કીધું, આર્થિક વ્યવહારની અંદર સરકાર દ્વારા મૂકવામાં આવતા અંકુશો, નિયંત્રણો અને અન્ય અવરોધોમાં ક્રમશઃ ઘટાડો. આર્થિક બાબતોની અંદર સરકાર જે કાંઈ પણ નિયંત્રણો મૂકે છે, જે કાંઈ પણ અંકુશો મૂકે છે, એમાં ક્રમશઃ ઘટાડો કરે. આ ઘટાડાની ભાવનાને ઉદારીકરણની નીતિ કહેવાય. સરકાર ઉદાર બની. શું કર્યું? સરકારે ઉદાર વલણ ધરાવ્યું. જે કાંઈ પણ આર્થિક બાબતે જે સરકારની જે કાંઈ પણ અંકુશો હતા, એની નિયંત્રણો હતા, એને ક્રમશઃ શું કર્યા? ઘટાડ્યા. આને ઉદારીકરણની નીતિ કહેવાય. ભારતમાં 1991માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા. આર્થિક સુધારાઓમાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી, જેની દેશના અર્થતંત્ર પર નીચે મુજબની અસર થવા મળી. જો ભાઈ ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી એનાથી લાભ કેવા થયા? તો કે ભાઈ ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળી હોવાથી ઉત્પાદનમાં વધારો થયો. વિદેશી વ્યાપારને બળ મળવાથી વિદેશી વ્યાપારમાં વધારો થયો. વિદેશી વ્યાપાર વધવાથી નિકાસોમાં વધારો થયો. વિદેશી હુંડિયામણ અનામત વધારો થયો. દેશમાં આંતરમાળખાકીય સગવડની અંદર વધારો થયો. હવે ગેરલાભ. ઉદારીકરણની નીતિથી કેવા ગેરલાભ થયા? તો કે ભાઈ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા હોવા છતાં ઇજારાશાહી ઘટી નથી. ઔદ્યોગિક ક્ષેત્રને મહત્વ અપાયું હોવાથી કૃષિ ક્ષેત્રમાં વિકાસ ઓછો થયો. આવકની અસમાનતામાં વધારો થયો. સરકાર વિદેશી દેવામાં વધારો થયો. સરકારના વિદેશી દેવામાં પણ શું થયો? વધારો. આગળ ટકાઉ વિકાસ એટલે શું? આની પહેલા આર્થિક ઉદારીકરણની નીતિ જોઈ, પરીક્ષામાં પૂછાય ઉદારીકરણની નીતિ એટલે શું, સમજજો. હવે જોવું છે ટકાઉ વિકાસ. આ પરીક્ષામાં બહુ પૂછાય છે. ટકાઉ વિકાસ એટલે શું? એની વ્યાખ્યા જોઈએ. ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની, આપણી આવનારી પેઢી છે એની જરૂરિયાતો આપણે પૂરી પાડવા માટે પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, હું કીધું, ભાવિ પેઢીની જરૂરિયાતને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષાવી તેને ટકાઉ વિકાસ કહે છે. ટકાઉ વિકાસ એટલે પ્રદૂષણ મુક્ત, જોજો ધ્યાન આપજો, ટકાઉ વિકાસ એટલે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા કરવામાં આવતો વિકાસ.
આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે, જે ઝડપથી વિકાસ સાધી રહી છે, તેને ભવિષ્યમાં ટકાવી શકશે નહીં વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે. એ સગવડો ભાવિ પેઢીને મળશે કે કેમ એ આપણા ઉપર છે. જો આપણે બધા આ નેચરનું રક્ષણ કરશું, પર્યાવરણનું જાળવણી કરશું, તો આવનારી પેઢી આ બધું જોઈ શકશે. બાકી આવનારી પેઢી આ જોશે કે કેમ એ મોટો પ્રશ્નાર્થ છે. જો અહીંયા પ્રશ્નાર્થ આપ્યો છે, તેવો લાભ ભયથી સતાવી રહ્યો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત સાધનોના બિનજરૂરી ઉપયોગથી પર્યાવરણમાં અસમતુલા સર્જાય છે. શું સર્જાય છે? અસમતુલા સર્જાય છે. ઉપરાંત આર્થિક વિકાસને કારણે પર્યાવરણના સંસાધનોનું પ્રમાણ ઘટે છે, તેથી તેની ગુણવત્તા ઓછી થઈ છે. આથી ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસાવવો જરૂરી છે. તેમજ તેમાં સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલના સંદર્ભમાં થાય છે. આગળ જોઈએ. વૈશ્વિકીકરણ એટલે શું? એના લાભ અને ગેરલાભ જણાવો. વૈશ્વિકીકરણ એટલે શું? એના લાભ અને ગેરલાભ જણાવવાના છે. જોઈએ. વૈશ્વિકીકરણ એટલે એવી નીતિ કે જેમાં દેશનું અર્થતંત્રને, આપણા દેશનું અર્થતંત્ર હોય એને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની એક પ્રક્રિયા, એક પ્રોસેસ. ફરીવાર, આપણા દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રોસેસ છે, જોડવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવાય. જેના પરિણામે વસ્તુઓની આદાન પ્રદાન થાય, આપ-લે થાય, આપણે એની વસ્તુઓ મંગાવીએ, આપણી વસ્તુઓ ત્યાં જાય, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત કરે. તમને ખબર છે આજે વિશ્વમાં વૈશ્વિકીકરણ છે એના કારણે વિશ્વની વસ્તુઓ અહીંયા મળી રહે છે. આપણી વસ્તુઓ વિશ્વમાં મળે છે. આપણા લોકો વિશ્વમાં કામ માટે જાય છે, વિશ્વના લોકો અહીંયા આવે છે. તો આ કેના કારણે બન્યું? તો કે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભાઈ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની એક પ્રોસેસ છે, એને વૈશ્વિકીકરણ કહેવાય છે. તેની અંદર કઈ કઈ વસ્તુનો ધ્યાન આપવામાં આવે? તો કે ભાઈ આપણી વસ્તુઓ છે, ટેકનોલોજી છે અથવા શ્રમ છે, એનું પરિવહન થાય, આપણું ન્યા જાય, એ લોકોની અહીંયા વસ્તુઓ આવે છે. વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશ વેપાર સાથે સંકળાયેલો છે. એમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારાઓ કરવામાં આવ્યા હતા. વિદેશ વેપારથી જોડાયેલા બે દેશો વચ્ચે વ્યાપાર અવરોધ દૂર કરવા, બે દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી, દેશમાં એવી સ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો મૂડીની હેરફેર સરળતાથી કરી શકે. શું કરી શકે? મૂડીની હેરફેર સરળતાથી કરી શકે. તો એ વાત આપણે જોઈ હતી. વૈશ્વિકીકરણની અસર શું થાય ભાઈ? ભારતીય અર્થકારણમાં વૈશ્વિકીકરણને મિશ્ર અસર થવા પામી છે. તેના લાભ છે અને ગેરલાભ. કોઈ પણ વસ્તુ હોય ભાઈ, એક સિક્કો હોય તો સિક્કાની બે બાજુ હોય, ફાયદો પણ હોય અને નુકસાન પણ હોય. એમ વૈશ્વિકીકરણના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. એના લાભ કયા છે? તો કે ભાઈ દેશમાં વિદેશી રોકાણ આવે, વિદેશથી લોકો આવે, ભારતમાં પ્રવાસ કરે અને વિદેશી હુંડિયામણ ભારતને પ્રાપ્ત થાય. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુ સરળતાથી દેશમાં મળી રહે. દાખલા તરીકે આપણે એપલનો ફોન જોતો હોય તો આપણે ભારતમાં જ મળી રહે, આપણે વિદેશમાં કઈ જવું પડે નહીં. ભારતમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરી શકે. હવે ગેરલાભ. વૈશ્વિકીકરણ થવા છતાં દેશમાં ગરીબી, બેરોજગારીની સમસ્યા ઘટી શકે. વૈશ્વિકીકરણ થવા છતાં નિકાસ વધારા દ્વારા જે લાભ મળવા જોઈએ તે મળી શક્યા નથી. દેશમાં નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોને આ નીતિનો લાભ ઓછો થયો છે, જ્યારે મોટા ઉદ્યોગને તેનો લાભ વધુ મળ્યો છે.
ભારતમાં ઉદારીકરણની નીતિ, આનો અર્થ શું થાય? ઉદારીકરણ એટલે આર્થિક વ્યવહારોમાં સરકાર દ્વારા મૂકવામાં આવતા અંકુશો, નિયંત્રણો, અન્ય અવરોધો એની અંદર ક્રમશઃ ઘટાડો અને વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિ. 1991માં આ નીતિનો અમલ કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા. જાહેર સાહસ માટે જે ઉદ્યોગો અનામત હતા તે સિવાયના બધા ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ રદ કરવી. રેલવે, અણુયંત્ર, સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્ર સિવાયના તમામ ક્ષેત્રમાંથી અનામત દૂર કરી અને ખાનગી ક્ષેત્ર પ્રવેશની છૂટ આપી. ઉદ્યોગો સ્થાપવા માટે ફરજિયાત નોંધણી પ્રથા હતી તે રદ કરી. જે ઉદ્યોગોમાં પ્રદૂષણ ફેલાતું ન હોય, પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકાર મંજૂરી પ્રાપ્ત કરવાની જોગવાઈ રદ કરવામાં. પરિણામે આર્થિક ઉદારીકરણની નીતિથી ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, વિદેશી પૈસો એટલે કે વિદેશી હુંડિયામણ તેમજ આંતરમાળખાકીય સગવડમાં વધારે થયો. આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી હોવા છતાં ભારતનો કૃષિ ક્ષેત્રે વિકાસ ઓછો થયો. ઇજારાશાહી, આવકની અસમાનતા, વિદેશી દેવું વગેરેમાં વધારો થયો. આગળ તો વિદ્યાર્થી મિત્રો, આજ પૂરતું આટલું રાખીએ છીએ. ફરીવાર પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર જે કાંઈ પ્રશ્નો બાકી છે એની ચર્ચાઓ આપણે કરશું. બરોબર છે? તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. કેટલા જણાને ડન થાય છે?